निकल के ऊपर आ गया। तो पानी में से फिर तुम बाहर आए हाँ और फिर रस्सी किसने फेंकी थी? किसी ने? हाँ, कोई ने फेंकी थी। हाँ, तो वो पकड़ के बाहर आ गए। વડોદરા ખાતે હરની તળાવમાં બાળકો ડૂબ્યા હતા। શું છે સમગ્ર મામલો? આ ઘટના સાથે કોનો સાથ હતો? કોના દ્વારા આવું થયું એ પણ આપણે વિડીયોની અંદર જાણવાના છે। એટલે વિડીયોને તમે બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જોજો। અને ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। નમસ્કાર મિત્રો, મેં તમારો દોસ્ત શૈલેષ બિલ। સમાચારમાં આગળ વધીએ તો 3 દિવસ પહેલાં વડોદરા ખાતે આવેલા હરની તળાવમાં ટોટલ 150 બાળકો ટાપુ જોવા માટે રવાના થયા હતા। ત્યારે અચાનક નાવમાં પાણી ભરાયું હતું। નાવમાં પાણી ભરાતાની સાથે ધીમે ધીમે જે નાવ હતી એ પલટી ખાઈ ગઈ હતી। ત્યાં પલટી ખાતાની સાથે જે 150 બાળકો હતા જે નીચે પડ્યા હતા અને જે એનામાંથી જે બાકીના બાળકો રફીસવાળા ખબર પડતા એમને બચાવી લેવામાં આવ્યા હતા। એની અંદરથી 12 બાળકો તેમજ 2 શિક્ષકોના ઘટના સ્થળે મોત થયા હતા। ત્યારે એમને લાશો દ્વારા એમને કાઢવામાં આવ્યા હતા। તરત જ વડોદરા સિવિલ હોસ્ટેલમાં એમને ખસેડવામાં આવ્યા હતા। મિત્રો, એમ જોવા જઈએ તો ખૂબ જ દુઃખદ ઘટના છે। આપણા ભારત દેશની અંદર એક વર્ષમાં કંઈક ને કંઈક દુર્ઘટના બનતી રહે છે। એક વર્ષ પહેલાં મોરબી ખાતે 400 લોકોના મોત થયા હતા। જ્યાં મિત્રો આમની પાસે કંઈક ને કંઈક કારણ છે એ પણ એમને ઓળખી નથી શકતા। પરંતુ મિત્રો આ એક જ ચેનલ હજુ સુધી એમની પોસ્ટ કરતી નથી કે એમની પાછળ કોનો હાથ હતો। તો મિત્રો આ દુઃખદ ઘટના છે। આવી ઘટના કેટલીક વારંવાર બનતી હશે। તો સરકાર દ્વારા આમના પર પગલાં ભરવું જોઈએ, કેમ કે વારે ઘરે કેમ આવી એક ઘટના બનતી રહે છે। મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો। એમ જોવા જઈએ તો વડોદરા ખાતે હરની તળાવમાં 14 લોકોના મોત થયા છે અને એ પણ નાના બાળકો હતા। એ બાળકો પ્રવાસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા શાળાના માધ્યમથી। તો મિત્રો આ તો દુઃખદ ઘટના છે અને એમના વાલીઓ દુર્ઘટના અમુક વાલીઓને તે એવું પણ ખબર ન હતી કે બાળક ક્યાં છે કયું છે એ પણ ઓળખી ન શકતા હતા અને દુઃખદ ઘટના છે મિત્રો। તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો કે આ બાળકોને તેમજ 2 શિક્ષકના ઘટના સ્થળે મોત થયું હતું। એ ભગવાન એમને શાંતિ આપે। જય હિન્દ।